જય આશાપુરામાં આપની સૌને નવરાત્રિની શુભકામનાઓ। નવરાત્રિ કેટલું સરસ ફેસ્ટિવલ છે ને। આપણા ગુજરાતી બધા મનાવે, ગુજરાતી તો ઠીક પણ હવે તો બહારના બી બનાવે છે નવરાત્રિ। નવરાત્રિ દાંડિયા રાસ માટે પ્રખ્યાત થઈ ગયું છે, પણ આ નવરાત્રિ શા માટે કરીએ એ બધાને ખબર છે? ખાલી દાંડિયા રમવા કે સારા સારા કપડાં પહેરવા, એ તો એનો મતલબ તો કાંઈ નથી। નવરાત્રિનો મતલબ શું અને નવરાત્રિ ક્યાંથી સ્ટાર્ટ થઈ એ હું તમને કહું। નવરાત્રિ જ્યારે રાક્ષસે બહુ હેરાન કર્યા ભગવાનને, ત્યારે ભગવાને શું કર્યું? 9 દિવસ માટે માતાજીની આરાધના કરી અને માતાજીને વિનવ્યું કે તમે અમારા ત્યાં આવી અને અમારું રક્ષણ કરો। દેવોના દેવ બધા પ્રેરિત હતા, દુઃખી હતા, એટલા માટે માને એમ થયું કે 9 દિવસની આરાધનાની બાદ માએ એમને દર્શન આપ્યા અને કહ્યું કે હું મહિષાસુરનો વધ કરીશ અને એના ઉપર હું વિજય મેળવીશ। તમે ચિંતા ના કરો, હું તમારું દુઃખ બધાનું દૂર કરીશ। આવી રીતે જગદંબાએ અને મા અંબે આપણા બધાનું દુઃખ દૂર કર્યું અને ભગવાનોનું પણ દુઃખ દૂર કર્યું। માટે ભગવાને નિમિત્ત બનાવ્યું અને કીધું કે આ 9 દિવસ આપણે માની આરાધના કરી તો આપણે આ નવરાત્રિ ચાલુ કરીએ તો 9 દિવસ માના ગરબા ગાયા અને 9 દિવસ આ નવરાત્રિનો પ્રારંભ કર્યો। આવી રીતે થઈ નવરાત્રિ ચાલુ। ખરેખર આપણા ઘરમાં જો દીકરી, મા, બેન ને વહુ, આ 4 રિશ્તા હોય છે, તે ખરેખર પૂજનીય હોય છે। જો તમે માનો તો જગદંબા, તમે આજે નવરાત્રિ કરો છો ને, તો હું એમ કહું છું, જે માણસ લેડીઝની કદર ના કરતો હોય કે પોતાની ઘરવાળી કે મા કે દીકરી કે બેન એની કદર ના કરતો હોય તો એને નવરાત્રિમાં જવાનો કોઈ અધિકાર જ નથી। તમને ખબર છે સૌથી પહેલી પૂજનીય કોણ આવે છે? સૌથી પહેલી પૂજનીય પોતાની મા, જેને તેને જન્મ દીધો અને આટલો મોટો કર્યો। એ જગતજનની જ્યારે મોડું થાય ને ત્યારે એ એટલું સંઘર્ષ કરે છે। જ્યારે દીકરાને મોડું થાય ત્યારે એ વાટ જોતી બેઠી હોય છે। ત્યારે ઘરવાળી એ પૂછે કે કેટલું કમાઈને લાવ્યા, પણ મા એટલું પૂછે કે બેટા તે ખાધું, અને કહેવાય જગતજનની, એટલે મા જગદંબા, એટલે માનું રૂપ કહેવાય છે મા જગદંબા। અને બીજો અવતાર કોનો હવે ખબર છે તમને? દીકરીની, બેનનો। બેન રાખડી બાંધે અને ભાઈને કહે છે કે રહેજે ભાઈ તું અમર, અને રાખે તારો બધો આ પૈસો, ટકો, વ્યવહાર અને ધન ધાન્યમાં મા આશાપુરા તને બધી વાતે લક્ષ્મી આપે। અને આવી રીતે બેન પોતાના ભાઈને આશીર્વાદ આપે છે વિના મૂલ્યે, કાંઈ લીધા વગર પણ બેન પોતાના ભાઈને આશીર્વાદ આપે છે। આ બીજી જગદંબા। તમને ખબર પડી આ બેન કેટલી મોટી જગદંબા છે? પછી આવે તેની પત્ની। પત્ની નિસ્વાર્થ ભાવે તેને મિત્ર બની અને તેની સખી બની એના સાથે સાથે પગલે ચાલે છે, એને કહેવાય પત્ની। તે ગૃહિણી કહેવાય, અન્નપૂર્ણા કહેવાય, જે પોતાનું બધાનું ઘરનો વ્યવહાર ચલાવતી હોય, પોતાના માવતર હોય કે પોતાના કોઈ બી કુટુંબ પરિવાર હોય, એને કહેવાય પત્ની। તે ત્રીજી સંગીની, તે ઘરવાળાની ત્રીજી પૂજનીય જગદંબા કહેવાય। અને ચોથી આવે દીકરી। દીકરી તો પ્રેમનું અવતરણ કહેવાય। જ્યારે દીકરી હોય ને તો દીકરી એટલો ભરોસો રાખે બાપ મતે કે મને કોઈ દિવસ ડૂબવા નહીં દે। તમને ખબર છે એક દીકરી પોતાના બાપને હાથ પકડીને પુલિયા ઉપર જતી હતી। એ દીકરીને ખબર હતી કે આ પુલિયો ક્યારે તૂટશે એની ખબર નહોતી, પણ એને ખબર હતી કે આ પુલિયો ક્યારે પણ તૂટી શકશે, પણ તે પોતાના પિતાની આંગળી ચાલીને જતી હતી। ત્યારે એક માણસે પૂછ્યું, બેટા તને બીક નથી લાગતી? આ પુલિયો તૂટી પડશે અને તું પુલમાં પડી જઈશ? તે કે બીક છે નહીં હોય, જેને મારો હાથ પકડ્યો છે ને એ મારો તારણહાર છે, એવો હોય છે પિતા। અને દીકરી એટલો બાપ માટે ભરોસો રાખે એને કહેવાય દીકરી। અને આ હેતની ભાવની આ ચોથી જગદંબા। આ છે નવરાત્રિના 4 સ્વરૂપ। અને જો નવરાત્રિમાં આ 4 સ્વરૂપને દુઃખી કરીને તમે નવરાત્રિમાં જાઓ તો એ કાંઈ વ્યર્થ છે। હું તો કહું છું આ 4 જગદંબાની તમે પૂજા આરાધના કરો તો બસ છે। અગર તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને
શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય આશાપુરામાં.